હેલો દોસ્તો, એર કમ્પ્રેસર આ ટોપિક મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યનો છે અને એના રિલેટેડ 5 મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ્સ આજના વિડીયોની અંદર આપણે જોવાના છે. આ 5 એક્ઝામ્પલ ગણશો એટલે એર કમ્પ્રેસરના મોટા ભાગના એક્ઝામ્પલ છે એ આપણને બધાને સોલ્વ કરતા આવડશે. અને આ ટોપિક ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ડિપ્લોમા સેમેસ્ટર 4 એની અંદર થર્મલ એન્જિનિયરિંગ 1 જે સબ્જેક્ટ ઓફર થાય છે એની અંદર ચેપ્ટર નંબર 4 ની અંદર એના એક્ઝામ્પલ છે એ એક્ઝામની અંદર પૂછાય છે. તો મિત્રો શરૂઆત કરીએ એક્ઝામ્પલ નંબર 1. ડેટા છે કે આવી રીતે આપેલો છે. એર ઇઝ કમ્પ્રેસ્ડ ફ્રોમ 1 bar to 7 bar ઇન અ કમ્પ્રેસર. કમ્પ્રેસરનો ઉપયોગ શાના માટે થાય છે એ આપણને બધાને ખબર છે. હવાને કમ્પ્રેસ કરવા માટે થાય છે. તો એની અંદર જે કમ્પ્રેસરની અંદર હવા આવે છે એનું પ્રેશર 1 bar છે અને કમ્પ્રેસ થઈ ગયા પછીનું એનું દબાણ છે 7 bar છે એવું આપેલું છે. એટલે સૌથી પહેલા આવી રીતે લખવાનું P1 ઇઝ ઇક્વલ ટુ 1 bar એટલે કે ઇનલેટ પ્રેશર અને P2 એટલે 7 bar એટલે કે કમ્પ્રેસરની અંદર જે કમ્પ્રેશન થઈ ગયું છે ત્યારબાદ હવાનું દબાણ. એટલે P1 ને P2 આપેલા છે પહેલી લાઈનની અંદર. ત્યારબાદ આપેલું છે એટ ધ રેટ ઓફ 0.05 મીટર ક્યુબ પર સેકન્ડ. તો એને કહેવાય વોલ્યુમ ફ્લો રેટ. હવાનો જે દર હોય એને વોલ્યુમ ફ્લો રેટ કહેવાય અને પાણી હોય એનો દર હોય એને કહેવાય ડિસ્ચાર્જ અથવા ફ્લો રેટ. તો બંને માટેનો યુનિટ સેમ આવશે મીટર ક્યુબ પર સેકન્ડ. એટલે કે પાણી માટે ક્યુ બરાબર મીટર ક્યુબ પર સેકન્ડ આવે અને હવા માટે વોલ્યુમ વી શબ્દનો ઉપયોગ થાય છે. એટલે એફએમએચએમ ની અંદર ક્યુ બરાબર 100 મીટર ક્યુબ પર સેકન્ડ હતા. એ જ ક્યુ અહીંયા છે પણ એનું નામ બદલાઈ ગયું છે. ક્યુ ના બદલે વી થઈ ગયો છે કારણ કે અહીંયા હવા છે. ગેસ માટે વી આવે, લિક્વિડ માટે ક્યુ આવે. ત્યારબાદ ડેટાની અંદર આપેલું છે આઇસોથર્મલ એફિશિયન્સી 80% આપેલી છે. ફાઇન્ડ આઉટ ધ ઇન્ડિકેટેડ પાવર, રાઈટ, એ ફાઇન્ડ કરવાનો છે. તો એફિશિયન્સી આપેલી છે 80%. તો સૌથી પહેલા એને ફ્રેક્શનમાં ફેરવવાના. 80% એટલે કે 80/100 બરાબર 0.8. આટલું તો પહેલા અહીંયા સાઈડમાં કરી જ દેવાનું. ત્યારબાદ જે પ્રેશર બારની અંદર આપેલું છે એને પાસ્કલમાં ફેરવવાનું. પાસ્કલ એટલે ન્યૂટન પર મીટર સ્ક્વેર અને 1 બાર બરાબર 1,00,000 પાસ્કલ. હવે આને યાદ કેવી રીતે રાખવું? ધારો કે કોઈ એક બાર છે. બાર એટલે શું આપણે બધાને ખબર છે કે જ્યાં બધા પીવા માટે જતા હોય છે. તો એ બારને શરૂ કરવા માટે 1,00,000 પાસ્કલ જોઈએ. પાસ્કલ એક વ્યક્તિનું નામ છે. તો એ બાર 1,00,000 પાસ્કલ ભેગા થાય ત્યારે બાર શરૂ કરી શકે. એવી રીતે યાદ રાખી શકો. આપણે 5 એક્ઝામ્પલ ગણશું એટલે ઓટોમેટિક આપણને યાદ રહી જશે. 1 bar ઇઝ ઇક્વલ ટુ 1,00,000 પાસ્કલ. તો અહીંયા P1 બરાબર 1 બાર આપેલું છે તો કેટલા પાસ્કલ થાય? 1,00,000 પાસ્કલ થાય. તો ત્યાં લખી દેવાનું P1 બરાબર 1,00,000 પાસ્કલ. આ બધા એક્ઝામ્પલમાં કરવાનું આવશે એટલે આપણને ઓટોમેટિક યાદ રહી જશે. હવે અહીંયા આગળ કમ્પ્રેસર વર્ક ફાઇન્ડ કરવાનું છે. કમ્પ્રેસર જે છે એ કામ કરશે તો જ હવા કમ્પ્રેસ થશે અને આટલા 0.05 મીટર ક્યુબ પર સેકન્ડના દરે હવા છે એ સપ્લાય થશે. તો એના માટેનું ઇક્વેશન છે આઇસોથર્મલ વર્ક W બરાબર P1 V1 ln P2 upon P1. મિત્રો ખાસ ધ્યાન રાખવાનું, જ્યાં આગળ આઇસોથર્મલ એફિશિયન્સી આપેલી હોય તો જ આ ઇક્વેશનનો ઉપયોગ કરવાનો. ડેટાની અંદર આઇસોથર્મલ કાર્યક્ષમતા અથવા આઇસોથર્મલ વર્ક એવો શબ્દ લખેલો હોય તો આ ઇક્વેશન આવશે. હવે એની અંદર બધી વેલ્યુ મૂકતા જઈએ. P1 V1 ln P2 upon P1. તો કેવી રીતે ગણવાનું? તો જો P1 એટલે 1,00,000 પાસ્કલ. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, પાસ્કલની અંદર વેલ્યુ મૂકવાની, બારની અંદર વેલ્યુ મૂકવાની નથી. બાર ઇઝ પ્રોહિબિટેડ. બારમાં આપણે જવું જ નથી. આપણે પાસ્કલ સાથે રહેવાનું છે. તો પાસ્કલ એટલે 1,00,000 પાસ્કલ. અને અહીંયા V1 જે છે એ આ છે એ મીટર ક્યુબ પર સેકન્ડમાં જ લેવાનું છે. તો અહીંયા આપેલું છે V1 બરાબર 0.05 મીટર ક્યુબ પર સેકન્ડ. તો 0.05 લખીએ મલ્ટીપ્લાઇડ બાય ln. ln એટલે નેચરલ લોગેરિધમ. હવે એ કેવી રીતે જોવાનું? તો કેલ્ક્યુલેટરની અંદર જુઓ તમે, અહીંયા ln ઓપ્શન આવેલો છે. આ જે છે ને એ ln છે. એટલે એ ફાઇન્ડ કરવા માટે શું કરવાનું? આવી રીતે આમ પહેલા આ સ્વિચ દબાવો ln, પછી 7/1 છે એટલે 7 થાય. ln 7 કરી અને ઇઝ ઇક્વલ ટુ કરો એટલે એના બરાબર આવશે 1.9459. રાઈટ? જો આ તમે કરી શકો છો. ફરી પાછું જોઈએ. આ કેલ્ક્યુલેટર છે એની અંદર અહીંયા ln વાળી સ્વિચ દબાવવાની. ln પછી સાતડો પછી ઇઝ ઇક્વલ ટુ એટલે એના બરાબર આવશે 1.9459 મલ્ટીપ્લાઇડ બાય 1,00,000 મલ્ટીપ્લાઇડ બાય 0.05 એટલે 1,00,000 ગુણ્યા 0.05 બરાબર 5,000 આવશે. અને આના ln 7 બરાબર આવશે 1.9459. એ બેનો ગુણાકાર કરશો એટલે વર્ક આવશે 9730
એનો એકમ આવશે વોટ અથવા ન્યૂટન મીટર પર સેકન્ડ, અને કિલોવોટમાં કન્વર્ટ કરવો તો 1000 વડે ડિવાઈડ કરી દો એટલે આઇસોથર્મલ વર્ક આવશે 9.73 કિલોવોટ. આ થઈ ગયું પહેલું સ્ટેપ. હવે જ્યારે કોઈ પણ એક્ઝામ્પલની અંદર એફિશિયન્સી આપેલી હોય તો એફિશિયન્સી માટેનું સૂત્ર છે એ આ છે, પણ એ આપણે યાદ રાખવાનું નથી. એફિશિયન્સી ઓફ ધ કમ્પ્રેસર ઇઝ ઇક્વલ ટુ આઇસોથર્મલ એફિશિયન્સી બરાબર આઇસોથર્મલ વર્ક ડિવાઇડેડ બાય એક્ચ્યુઅલ વર્ક, પણ આપણે યાદ રાખવું નથી. આપણે શું કરવાનું, એફિશિયન્સી આપેલી હોય એટલે અહીંયા જે આઇસોમેટ્રિક વર્ક આવે છે એને એફિશિયન્સી સાથે ડિવાઈડ કરી દેવાનું. એક્ચ્યુઅલ વર્ક બરાબર આઇસેન્ટ્રોપિક વર્ક ના છેદમાં એફિશિયન્સી, એટલે કે 9.73 ડિવાઇડેડ બાય 0.8. અહીંયા ધ્યાન રાખવાનું એફિશિયન્સી ફ્રેક્શનમાં જ લેવાની છે, 0.8, અહીંયા 80 નથી લેવાની. હવે એને સાદુરૂપ આપશો એટલે આન્સર આવશે 12.16 કિલોવોટ. સો ધીસ ઇઝ ધ એક્ચ્યુઅલ વર્ક ધ કમ્પ્રેસર હેઝ ટુ ડુ, અથવા કમ્પ્રેસર પાવર 12.16 કિલોવોટ જેટલો આવશે. ધીસ ઇઝ ધ આન્સર ઓફ ધીસ પ્રોબ્લેમ. માત્ર 2 જ સ્ટેપની અંદર આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે અને 7 માર્કની અંદર આ પ્રકારના પ્રોબ્લેમ પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. હવે આની અંદર નાના મોટા વેરિએશન આવી શકે એમ છે, તો એ વેરિએશન ક્યાં છે એ આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 2. આ એક્ઝામ્પલ જીટીયુની છેલ્લી એક્ઝામ સમર 2023 એટલે બરોબર 1 વર્ષ પહેલા જ્યારે એક્ઝામ લેવાઈ હતી ત્યારે એની અંદર 7 માર્કમાં આ પ્રોબ્લેમ પૂછાયેલો છે અને આપણને બધાને એ પ્રોબ્લેમ ગણતા આવડશે. ડેટા વાંચતા જઈએ. એર ઇઝ કમ્પ્રેસ્ડ ફ્રોમ 1 bar to 6 bar ઇન ધ કમ્પ્રેસર. એટલે કમ્પ્રેસર છે એની અંદર 1 bar ઇનિશિયલ પ્રેશર છે, એટલે P1 બરાબર 1 bar એન્ડ P2 બરાબર 6 bar. રાઈટ, આ પહેલી લાઈન થઈ ગઈ. એટ ધ રેટ ઓફ 3 મીટર ક્યુબ પર મિનિટ, એટલે V બરાબર આપેલું છે 3 મીટર ક્યુબ પર મિનિટ. 1 મિનિટની અંદર 3 મીટર ક્યુબ જેટલી હવા એ કમ્પ્રેસરની અંદર કમ્પ્રેસ થાય છે. આઇસોથર્મલ એફિશિયન્સી ઓફ ધ કમ્પ્રેસર ઇઝ 80%, એટલે eta ઇઝ ઇક્વલ ટુ 80%. આ ડેટા આપેલું છે. કેલ્ક્યુલેટ ધ ઇન્ડિકેટેડ પાવર ઓફ ધ કમ્પ્રેસર. એકદમ સિમ્પલ પ્રોબ્લેમ છે, આપણને બધાને આવડશે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દો અને આ એક્ઝામ્પલ જાતે ગણવાનો પ્રયાસ કરો અને પછી આપણે જોઈએ કે તમારો આન્સર સાચો છે કે નહીં. જો હવે સૌથી પહેલા શું કરવાનું, આ જે બાર છે 1 બાર એને પાસ્કલમાં ફેરવવાના. તો આપણને યાદ છે 1 બાર બરાબર કેટલા પાસ્કલ થાય, 1 લાખ પાસ્કલ. તો અહીંયા આપણે એક P1 બરાબર 1 લાખ પાસ્કલ લખી દઈએ. પછી P2 બરાબર 6 લાખ પાસ્કલ લખવું હોય તો લખો, એની કંઈ એટલી બધી આવશ્યકતા રહેશે નહીં. અને V બરાબર મીટર ક્યુબ પર મિનિટ છે, તો આપણે શું કીધું હતું, વેલ્યુ V ની વેલ્યુ કયા યુનિટમાં લેવાની, મીટર ક્યુબ પર સેકન્ડમાં લેવાની છે. તો અહીંયા સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે શું કરીશું, મિનિટ જે લખેલું છે એના બદલે સેકન્ડ લખ્યું તો કેટલી લખાય, 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 60 સેકન્ડ. આવી રીતે લખાય. 3 મીટર ક્યુબ પર 60 મિનિટ, એટલે 3/60 મીટર ક્યુબ પર સેકન્ડ. તો 3/60 બરાબર 0.05 મીટર ક્યુબ પર સેકન્ડ. આ પહેલું સ્ટેપ બધા એક્ઝામ્પલની અંદર આવશે. P1 જે છે એ પાસ્કલમાં લખવાનું અને વોલ્યુમ છે એ મીટર ક્યુબ પર સેકન્ડની અંદર લખી દેવાનું. અને એફિશિયન્સી 80% છે તો એને કેવી રીતે લખવાનું, 80 પર સેન્ચુરી, એટલે 80/100 એટલે 0.8. આટલું લખાઈ જાય. ત્યારબાદ આપણું ઇક્વેશન યાદ કરો. ઇક્વેશન શું હતું, આઇસોથર્મલ વર્ક બરાબર P1 V1 નેચરલ લોગેરિધમ P2 upon P1. હવે આ ઇક્વેશન અંદર વેલ્યુ મૂકો તો P1 બરાબર 1 લાખ પાસ્કલ, V1 બરાબર 0.05 મીટર ક્યુબ પર સેકન્ડ. જો આ 0.05 મીટર ક્યુબ પર સેકન્ડ આ વેલ્યુ લેવાની છે, અહીંયા ભૂલ થવાની સંભાવના છે. તો ખાસ ધ્યાન રાખવાનું, આ મીટર ક્યુબ પર મિનિટ નથી લેવાનું, મીટર ક્યુબ પર સેકન્ડ લેવાનું છે. મલ્ટીપ્લાઇડ બાય નેચરલ લોગેરિધમ પ્રેશર રેશિયો P2 upon P1 that is 6/1. હવે એ તો આપણને ગણતા આવડશે. ફરી પાછું જોઈ લઈએ ln 6/1 કેવી રીતે ગણવાનું. તો આ જે ln વાળી સીટ છે દબાવવાની, ત્યાર પછી 6 દબાવો અને ઇઝ ઇક્વલ ટુ કરો એટલે એના બરાબર આવશે 1.7918. ઉપરનો ગુણાકાર કરો, 1 લાખ ગુણ્યા 0.05 બરાબર 5000, એના મલ્ટીપ્લાઇડ બાય 1.7918 એટલે વર્ક આવશે 8959 વોટ. 1000 વડે ભાગી નાખો તો 8.959 કિલોવોટ થશે. ધીસ ઇઝ આઇસોથર્મલ વર્ક. અહીંયા એફિશિયન્સી આપેલી છે તો શું કરવાનું, આઇસોથર્મલ વર્ક ડિવાઇડેડ બાય એફિશિયન્સી કરી દેવાનું. એટલે એકચ્યુઅલ વર્ક બરાબર આઇસોથર્મલ વર્ક ડિવાઇડેડ બાય એફિશિયન્સી, એટલે કે 8.959 ડિવાઇડેડ બાય 0.8 એટલે કે 11.198 કિલોવોટ ઇઝ ધ આન્સર. માત્ર 2 જ સ્ટેપની અંદર 7 માર્ક મળવાની સંભાવના છે
અને વધુમાં વધુ 3 થી 4 મિનિટની અંદર આ પ્રોબ્લેમ છે આપણને બધાને ગણતા આવડશે, રાઈટ? એટલે આ સ્કોરિંગ છે ને એમાં ખાસ ધ્યાન રાખવાનું કે બધા યુનિટ છે એ અહીંયા જે ડાબી આ સાઈડમાં જે દર્શાવેલા છે એવી રીતે મેળવેલા હોવા જોઈએ, પહેલાથી જ મેળવી દેવાના, જેથી ભૂલ થવાની સંભાવના છે એ ઘટી જશે, 0 થઈ જશે. આ એફિશિયન્સી વાળું ઇક્વેશન લખવું હોય તો વાંધો નહીં, ન લખો તો પણ ચાલશે, સીધા આ સ્ટેપ લખી દેશો તો પણ આન્સર છે એ આવી જશે. નાઉ એક્ઝામ્પલ નંબર 3. થોડુંક વધારે વેરિએશન લઈએ. એર કમ્પ્રેસર draws 3 મીટર ક્યુબ પર મિનિટ એર એટ 1 બાર પ્રેશર. અહીંયા એક કમ્પ્રેસર આપેલું છે, એની અંદર વોલ્યુમ ફ્લો રેટ આપેલો છે 3 મીટર ક્યુબ પર મિનિટ એટ 1 બાર પ્રેશર, એટલે P1 બરાબર આપેલું છે 1 બાર, and is compressed according to law PV raised to 1/2 is constant. આ જો જુદો એક્ઝામ્પલ છે. PV raised to 1/2 આ ટાઈપનું ઇક્વેશન આપેલું હોય ત્યારે n બરાબર કેટલા આવશે? PV raised to n બરાબર કોન્સ્ટન્ટ, એટલે n બરાબર આવશે 1.2, રાઈટ? તો આને કહેવાય પોલીટ્રોપિક કમ્પ્રેશન. પોલીટ્રોપિક કમ્પ્રેશન હોય ત્યારે એના સ્ટેપ્સ છે થોડાક જુદા આવશે, એક ઇક્વેશન બદલાશે, બાકી બધું સેમ રહેશે. દાખલા તરીકે પ્રેશર રેશિયો આપેલો છે 6, એટલે કે P2/P1 બરાબર સીધું જ આપેલું છે 6 છે, એટલે P1 છે એ 1 બાર છે તો P2 કેટલા થાય? 6 બાર થાય, પણ એની આવશ્યકતા પડવાની નથી. હવે સૌથી પહેલું સ્ટેપ શું કરવાનું? તો વોલ્યુમ જે છે એ મીટર ક્યુબ પર મિનિટ છે, એને સૌથી પહેલા મીટર ક્યુબ પર સેકન્ડમાં કન્વર્ટ કરવાના. તો મિનિટના બદલે સેકન્ડ લખો તો કેટલા લખાય? 60 સેકન્ડ લખાય ને, 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. તો મીટર ક્યુબ પર મિનિટ, મિનિટ બરાબર 60 સેકન્ડ, તો 3/60, એટલે કે 0.05 મીટર ક્યુબ પર મિનિટ. આ થઈ ગયું વોલ્યુમ V1. V1 અને V બે સેમ છે. ત્યારબાદ P1 આપેલું છે 1 બાર, તો 1 બાર બરાબર 1 લાખ પાસ્કલ થાય. તો અહીંયા લખી દો P1 બરાબર 1 લાખ પાસ્કલ, રાઈટ? હવે બાકીના સ્ટેપ્સ જે છે એની અંદર સેમ છે, પણ એક નાનકડું વેરિએશન છે કે જ્યારે n ની વેલ્યુ આપેલી હોય, n બરાબર 1.2 આપેલું હોય, પોલીટ્રોપિક કમ્પ્રેશન હોય, ત્યારે એનું વર્ક શોધવા માટેનું સૂત્ર આ છે. પેલા બે એક્ઝામ્પલમાં જે હતું એની અંદર આઇસોથર્મલ વર્ક હતું, અહીંયા પોલીટ્રોપિક વર્ક આવશે. તો એના માટેનું ઇક્વેશન આવશે W બરાબર n/n-1 P1 V1 ઇન્ટુ બ્રેકેટ P2/P1 raised to n-1/n-1. હવે આ ઇક્વેશન છે એ અત્યારે યાદ ન રાખતા 2-3 એક્ઝામ્પલ ગણશો, લખશો એટલે ઓટોમેટિક યાદ રહી જશે. ખાસ આ એક્ઝામ્પલ છે લખતા જજો, તો એ તમને જલ્દીથી સમજાઈ જશે અને જલ્દીથી યાદ રહી જશે. હવે અહીંયા એક બીજું એક નાનકડો સ્ટેપ છે કે જે આપણે સાઈડમાં કરવાનું છે. જો આવી રીતે n-1/n-1 જે લખેલું છે એ આવી રીતે સાઈડમાં લખી દેવાનું. અહીંયા જે n ની વેલ્યુ આપણે લખેલી છે 1.2, એના પછી તરત જ લખી દેવાનું n/n-1, n બરાબર 1.2/1.2-1, એને સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે 6. અહીંયા 6 પહેલા ગણી લેવાનું, જેથી કરીને કન્ફ્યુઝન થાય નહીં અને ભૂલની સંભાવના ઘટાડી શકાય. એવી જ રીતે અહીંયા જો n-1/n શોધવાનું છે, તો એ પણ ગણી લેવાનું n-1/n, તો n એટલે 1.2 -1/1.2, એને સાદુરૂપ નહીં આપવાનું. અહીંયા ધ્યાન રાખવાનું, 1/6 ને ફ્રેક્શનમાં નહીં લખવાનું, સીધું 1/6 જ લખી દેવાનું. n/n-1 બરાબર 6 થતું હોય તો n-1 બરાબર કેટલા થાય? n-1/n બરાબર 1/6 થાય. તો 1/6 જ લખેલા રાખવાના, જેથી કરીને ભૂલ આવવાની સંભાવના છે એ ઘટી જાય. હવે બધી જ વેલ્યુ મૂકી દઈએ તો n/n-1 બરાબર 6, P1 બરાબર 1 લાખ પાસ્કલ. મોટા ભાગના એક્ઝામ્પલની અંદર P1 બરાબર 1 લાખ જ આવતા હશે, રાઈટ? V1 બરાબર 0.05, જો આ ગણેલા છે મીટર ક્યુબ પર સેકન્ડ, ઇન્ટુ બ્રેકેટ P2/P1 પ્રેશર રેશિયો આપેલો છે 6, n-1/n બરાબર 1/6 -1. અહીંયા પણ ધ્યાન રાખવાનું, 6 કરો તો કેલ્ક્યુલેટરની અંદર 6 ઇન્ટુ બ્રેકેટ 1/6 બ્રેકેટ કમ્પ્લીટ અને ઇઝ ઇક્વલ ટુ એવું કરવાનું, જેથી કરીને એની અંદર ભૂલ થાય નહીં. અને ગણતરી કરતા વખતે પહેલા આ ત્રણેયનો ગુણાકાર કરી દેવાનો, 6 ગુણ્યા 1 લાખ ગુણ્યા 0.05, એટલે એના બરાબર આવશે 30,000. 6 કરશો એટલે 1.348 આવશે -1. જો અહીંયા ફ્રેક્શનલ એરર આવવાની સંભાવના છે, તો એ ફ્રેક્શનલ એરર આવે નહીં એના માટે શું કરવાનું? કેલ્ક્યુલેટરની અંદર 6 ઇન્ટુ બ્રેકેટ 1/6 બ્રેકેટ કમ્પ્લીટ અને ઇઝ ઇક્વલ ટુ કરશો એટલે આટલો જ આન્સર આવશે. હવે એનો ગુણાકાર કરશો, સાદુરૂપ આપશો એટલે આન્સર આવશે 10,440 વોટ.
એને 1000 વડે ભાગી નાખો એટલે કિલોવોટ થઈ જશે. સો વર્ક ઇઝ ઇક્વલ ટુ 10.44 કિલોવોટ. માત્ર એક જ ઇક્વેશન લખો, એની અંદર બધી વેલ્યુ મૂકી દો એટલે એ 7 માર્કનો પ્રોબ્લેમ છે એ આપણાથી સોલ્વ થઈ જશે. મિત્રો એકદમ ઇઝી છે. એટલે આ ટોપિક છે એ આપણે બધાએ સરસ રીતે તૈયાર કરવાનો છે. નાઉ એક્ઝામ્પલ નંબર 4. એ જે છે એની અંદર એક્ઝામ્પલ આવી રીતે પૂછાયેલો છે. જીટીયુ સમર 2023 એટલે કે ગયા વર્ષની જે એક્ઝામ છે એની અંદર 7 માર્કમાં આ પ્રોબ્લેમ પૂછાયેલો છે. હવે આપણને બધાને આ પ્રોબ્લેમ ગણતા આવડશે. અહીંયા આ વિડીયો સ્ટોપ કરી દો. અહીંયા જે ડેટા આપેલો છે એના પ્રમાણે ડેટા લખો અને તમે સ્વયં આ પ્રોબ્લેમ ગણવાનો પ્રયાસ કરો. જો હવે જોઈએ આપણે શું આપેલું છે. પહેલી લાઈનમાં આપેલું છે a single stage reciprocating air compressor draw air 2 meter cube per minute. એટલે V બરાબર આપેલું છે 2 meter cube per minute and is compressed from 1 bar to 5 bar. એટલે P1 બરાબર આપેલું છે 1 bar, P2 બરાબર આપેલું છે 5 bar. According to law PV raised to 1/2. એટલે PV raised to 1.2 છે એના પ્રમાણે એનું કમ્પ્રેશન થાય છે એટલે એને કહેવાય પોલીટ્રોપિક કમ્પ્રેશન. એટલે N બરાબર આપેલું છે 1.2. Calculate the indicated power of the compressor. P2 બરાબર 5 બાર આપેલું છે તો પાવર ગણવાનો છે અથવા વર્ક ડન ગણવાનું છે. તો સૌથી પહેલા V ની વેલ્યુ જે આપેલી છે એને મીટર ક્યુબ પર મિનિટમાં કન્વર્ટ કરવાની રહેશે. તો 2 મીટર ક્યુબ પર 60 સેકન્ડ, 1 મિનિટ એટલે 60 સેકન્ડ, 2/60 એટલે કે 1/30 મીટર ક્યુબ પર સેકન્ડ. અહીંયા પણ એક ધ્યાન રાખવાનું છે, અહીંયા ફ્રેક્શનમાં આન્સર ન લખતા, નહીતર જવાબ છે એકદમ જુદો આવશે. અહીંયા V બરાબર 1/30 જ લખજો અથવા 0.03333 એમ લખશો તો ઘણા બધા લાંબા ડિજિટ લેશો તો જ સાચો આન્સર આવશે, નહીતર એની અંદર આન્સર છે એ બદલાઈ જશે. P1 બરાબર 1 બાર છે તો એને પાસ્કલમાં ફેરવવું હોય તો શું કરવાનું? 1 બાર બરાબર 1 લાખ પાસ્કલ. તો અહીંયા લખી દો. હવે ઇક્વેશન જે છે આપણે હમણાં જ ગણેલું હતું. કયું ઇક્વેશન આવશે? N ની વેલ્યુ આપેલી હોય એટલે કે પોલીટ્રોપિક કમ્પ્રેશન હોય ત્યારે વર્ક ડન માટેનું ઇક્વેશન આવશે N-1/n P1 V1 into bracket pressure ratio raised to N-1/n -1. અહીંયા પણ એવું કરવાનું, N/n-1 છે એને સાઈડમાં પહેલા ગણી લઈએ તો N/n-1 બરાબર આવશે 6 અને N-1/n એના બરાબર આવશે 1/6. જો 1/6 ને ફ્રેક્શનમાં નહીં લખવાનું, 0.100 એવી રીતે નહીં લખવાનું, તો એની અંદર એરર આવવાની સંભાવના છે. હવે અહીંયા બધી વેલ્યુ મૂકી દઈએ. N/n-1 બરાબર 6, P1 બરાબર 1 લાખ પાસ્કલ, V1 બરાબર 1/30 મીટર ક્યુબ પર સેકન્ડ ઇન્ટુ બ્રેકેટ પ્રેશર રેશિયો બરાબર 5 રેઝ ટુ 1/6 -1. 5 રેઝ ટુ 1/6 કેલ્ક્યુલેટરની અંદર ગણશો એટલે એની વેલ્યુ આવશે 1.3076. 6 ગુણ્યા 1 લાખ ભાગ્યા 30 એટલે એના બરાબર આવશે 20,000 -1 અને એની ગણતરી કરશો એટલે વોટ પાવર આવશે 6153 વોટ, અથવા એને કિલોવોટમાં કન્વર્ટ કરો તો 1000 વડે ભાગી નાખો એટલે 6.153 કિલોવોટ ઇઝ ધ ઇન્ડિકેટેડ પાવર ઓફ ધીસ એર કમ્પ્રેશન. તો મિત્રો એક જ ઇક્વેશન અને એક જ સ્ટેપની અંદર આ આખો 7 માર્કનો પ્રોબ્લેમ છે એ આપણને ગણતા આવડી જશે. પણ એમાં ખાસ ધ્યાન રાખવાનું, યુનિટની અંદર ભૂલ થવી જોઈએ નહીં. અહીંયા જે યુનિટ દર્શાવેલા છે એના પ્રમાણે યુનિટ લેવાના, એના પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ આન્સર લખશો એટલે પૂરેપૂરા 7 માર્ક છે એની અંદર આપણને આવી જશે. નાઉ એક્ઝામ્પલ નંબર 5. પાંચમો એક્ઝામ્પલ. આ એક્ઝામ્પલ ગણતા પહેલા એક નાનકડી વાત કરી લઈએ. આપણું જે થર્મલ 1 સબ્જેક્ટ છે એની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન શેર કરેલા છે. એ ક્વેશ્ચનની અંદર ક્વેશ્ચન પેપર જે પૂછાશે એની અંદર લાસ્ટ યરની અંદર એવું થયું હતું કે એક વખત એક્ઝામની અંદર 50% જેટલા એક્ઝામ્પલ પૂછાયેલા હતા, 50% થિયરી પૂછાયેલી હતી. અને એક પેપરમાં એવું થયું હતું માત્ર 7 માર્કનો એક જ એક્ઝામ્પલ પૂછાયેલો હતો, બાકીના બધા જ 68 માર્કની થિયરી હતી. એટલે આ સબ્જેક્ટની અંદર થિયરી અને એક્ઝામ્પલ બંને તૈયાર કરવાના છે, કોઈ પણ એક તૈયારી કરવાની નથી. એક્ઝામ્પલ કરશો એટલે થિયરી ઓટોમેટિક આવડી જશે, રાઈટ? તો અહીંયા હવે છેલ્લો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 5. એર કમ્પ્રેસર ડ્રો 3 મીટર ક્યુબ પર મિનિટ એર એટ 1 બાર પ્રેશર. તો V બરાબર આપેલું છે 3 મીટર ક્યુબ પર મિનિટ, P1 બરાબર આપેલું છે 1 બાર. કેલ્ક્યુલેટ ધ ઇન્ડિકેટેડ પાવર ઓફ ધ કમ્પ્રેસર ફોર એડિયાબેટિક કમ્પ્રેશન, પ્રેશર રેશિયો ઇઝ ઇક્વલ ટુ 6. જો આમાં નાનકડો ટ્વિસ્ટ આવેલો છે.
એડિયાબેટિક કમ્પ્રેશન એવો શબ્દ લખેલો છે. તો એડિયાબેટિક કમ્પ્રેશન લખેલું હોય એટલે એના માટેની ઇક્વેશન આવે PV/1/4 બરાબર કોન્સ્ટન્ટ. બીજા શબ્દોમાં કહીએ તો n બરાબર 1.4 લેવાનું છે. બાકી આમાં કોઈ વધારે ફેરફાર છે નહીં. પ્રેશર રેશિયો બરાબર 6 આપેલું છે. એટલે આગળના પ્રોબ્લેમ જેવો જ આ પ્રોબ્લેમ છે. એકમાત્ર વેરિએશન છે કે n ની વેલ્યુ આગળના પ્રોબ્લેમમાં 1.2 હતી, અહીંયા એની વેલ્યુ આપેલી નથી. માત્ર એટલું લખેલું છે કે એડિયાબેટિક કમ્પ્રેશન થાય છે. તો આપણને ખબર હોવી જોઈએ એડિયાબેટિક કમ્પ્રેશન હોય ત્યારે n ની વેલ્યુ ગેમા જેટલી હોય, ગેમા બરાબર 1.4, અથવા અહીંયા n બરાબર ગેમા લખી શકો, ગેમા બરાબર 1.4 લખો અને પછી એક્ઝામ્પલ ગણો તો પણ ચાલશે. પણ આપણે યાદ રાખવામાં સરળતા રહે એટલે આપણે જૂની સિસ્ટમ જ ચાલુ રાખીએ છીએ. હવે અહીંયા સૌથી પહેલા v આપેલી છે મીટર ક્યુબ પર મિનિટ, તો એને પહેલા મીટર ક્યુબ પર સેકન્ડમાં કન્વર્ટ કરો. 1 મિનિટ બરાબર 60 સેકન્ડ, તો મિનિટના બદલે 60 સેકન્ડ લખો. 3/60 બરાબર 0.05 મીટર ક્યુબ પર સેકન્ડ. એવી રીતે P1 છે એ બારમાં આપેલું છે, તો 12માંથી પાસ્કલમાં કન્વર્ટ કરો. 1 બાર બરાબર 1 લાખ પાસ્કલ. આ 5મી વખત આપણે લખીએ છીએ એટલે આપણને બધાને યાદ રહી જશે 1 બાર એટલે 1 લાખ પાસ્કલ. રાઈટ. હવે અહીંયા ઇક્વેશન જે છે આપણે આગળના 2 એક્ઝામ્પલમાં લીધું હતું એ જ ઇક્વેશન અહીંયા યુઝ કરવાનું છે. જ્યારે પણ n ની વેલ્યુ આપેલી હોય ત્યારે આ ઇક્વેશન આવશે. આઇસોથર્મલ એફિશિયન્સી અથવા આઇસોથર્મલ વર્ક એવું લખેલું હોય ત્યારે પેલા 2 એક્ઝામ્પલ અને n ની વેલ્યુ આપેલી હોય ત્યારે આ છેલ્લા 3 એક્ઝામ્પલ. W બરાબર n/n-1 P1 V1 એન્ડ સો ઓન. તો સૌથી પહેલા n/n-1 શોધી લો. n બરાબર 1.4 upon 1.4 - 1 એટલે આન્સર આવશે 3.5. અને n-1/n એ પણ ગણી લો. એમાં પણ ધ્યાન રાખવાનું ફ્રેક્શનલ વેલ્યુ લખવાની નહીં, એટલે કે 0.000 એવી રીતે નહીં લખવાનું. અહીંયા રેશિયોમાં જ લખવાનું. અહીંયા 3.5 છે, n/n-1 3.5 છે, તો n-1/n કેટલા થશે? 1/3.5. સીધો જ રેશિયો લખી દેશો તો પણ ચાલશે, એમાં વધારે ગણતરી કરવાની જરૂર નથી. હવે બધી વેલ્યુ મૂકતા જાઓ. n/n-1 બરાબર 3.5, P1 બરાબર 1 લાખ પાસ્કલ, V1 બરાબર 0.05 મીટર ક્યુબ પર સેકન્ડ ઇન્ટુ પ્રેશર રેશિયો બરાબર 6, 6/1/3.5. જો અહીંયા પણ ધ્યાન રાખવાનું 6/1/3.5 લેવાનું છે તો જ તમને પરફેક્ટ આન્સર આવશે, નહીં તો તમારો આન્સર આના કરતા જુદો આવશે. અહીંયા મલ્ટિપ્લિકેશન કરશો 3.5 ગુણ્યા 1 લાખ ગુણ્યા 0.05 એટલે 17,500 આવશે. 6/1/3.5 કરશો એટલે 1.6685 આવશે. -1 કરશો એટલે ફાઇનલ આન્સર આવશે W બરાબર 11,700 વોટ. 1000 વડે ભાગી નાખો એટલે 11.7 કિલોવોટ આવશે. ધીસ ઇઝ ધ આન્સર ઓફ ધીસ પ્રોબ્લેમ. મિત્રો આ એક જ ઇક્વેશનના ઉપયોગ કરી અને એક્ઝામ્પલ ગણવાના છે અને 7 માર્કની અંદર આ પ્રકારના એક્ઝામ્પલ પૂછાવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. અને આ સબ્જેક્ટ જે છે થર્મલ 1 એનું વિડીયો લિસ્ટ અહીંયા આપેલું છે. પણ મિત્રો આ સબ્જેક્ટમાં ખાસ ધ્યાન રાખજો 7 માર્કના એક્ઝામ્પલ પણ પૂછાઈ શકે છે અને 35 માર્કના એક્ઝામ્પલ છે એ પણ પૂછાઈ શકે છે. એટલે થિયરી ખાસ તૈયાર કરવાની છે, એની અંદરથી પણ પૂછાવાની સંભાવના છે. તો આ એક્ઝામની અંદર બાકીના જે ટોપિક છે એના વિડીયો પણ ચેનલની અંદર ટૂંક સમયમાં આવી જશે. ત્યાં સુધી તમે તૈયારી કરતા રહો. ફરી પાછા મળીશું.